નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી 10 માસની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે। જ્યાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી 10 માસની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે, જ્યાં સમગ્ર ઘટનામાં શહેર કોટડા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી અને જ્યાં દંપતીને લગ્ન બાદ સંતાન ન થતા હોવાથી અપહરણ કર્યા હોવાનું કારણ સામે આવ્યું છે। ત્યારે આરોપી રાહુલ અને તેની બે પત્ની સહિત એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં બાળકી જે છે બાળકીનું અપહરણ કરી જતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જ્યાં સીસીટીવીમાં દેખાઈ રહેલા પૂનમ નામના જે યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે બાળકીની માતા બાળકીને યોગ્ય રીતે ન રાખતી હોવાથી અને આરોપી દંપતીને સંતાન ન હોવાથી અપહરણ કર્યું હતું। ત્યારે શહેર કોટડા પોલીસે 4ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અમદાવાદમાં 10 માસની જે બાળકીના અપહરણનો મામલો કે જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, કે જે ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાલુપુર જે છે કાલુપુર રેલવે સ્ટેશનનો આ બનાવ હતો કે જ્યાં 10 માસની બાળકીના અપહરણનો મામલો સામે આવ્યો છે। ત્યાં સમગ્ર ઘટના છે, સમગ્ર ઘટનામાં શહેર કોટડા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે દંપતીને લગ્ન બાદ સંતાન ન થતા અપહરણ કરવામાં આવ્યું બાળકીનું, કે જ્યાં આરોપી રાહુલ અને તેની બે પત્ની સહિત એકની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે બાળકીનું અપહરણ કરી જતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, કે જ્યાં સીસીટીવીમાં દેખાઈ રહેલા પૂનમ નામના યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે બાળકીની માતા બાળકીને યોગ્ય રીતે ન રાખતી હોવાથી અને આરોપી દંપતીને સંતાન ન હોવાથી અપહરણ કર્યું, કે જ્યાં શહેર કોટડા પોલીસે 4ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અપહરણનો મામલો સામે આવે છે, કેમ અપહરણ કર્યું તો કોણ હતા આરોપી? શેરકોડા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 30/6/2024ના રોજ રાત્રિના 9 વાગ્યાથી તે તારીખ 1/7/2024ના સવારના 2 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે ફરિયાદી છે રૂપસાના બાનુ રંગેજ, કે જેઓ કાલુપુર મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલી કુલીઓની મસ્જિદ છે ત્યાં ફૂટપાથ ઉપર ભિક્ષાવૃત્તિ કરી અને પોતાના 2 બાળકો સાથે ત્યાં રહે છે। તો તેઓની જે 10 માસની એક દીકરી છે તેમની જ આસપાસ રહેતા અને ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા એવા 4 જે ઈસમો છે, જેમાં 2 મહિલાઓ હતી અને 2 પુરુષો હતા। તો આ રીતની એમને શંકા હતી કે આ વ્યક્તિઓ દ્વારા રાત્રિના સમયે કોઈ પણ સમયે તેમની બાળકીનું અપહરણ કરવામાં આવેલું છે। સાહેબ, બાળકીનું અપહરણ કરવાનું મૂળ ઉદ્દેશ શું હતું? કેમ અપહરણ કર્યું હતું? શું એનું કારણ હતું? અને આ જે છે એ સમગ્ર ઘટના જે છે જેની જાણ શેરકોડા પોલીસ સ્ટેશનને થતાં શેરકોડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ અપહરણનો ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ 10 માસની બાળકી હોય અને ગુનાની ગંભીરતાને જોતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને જે સ્થળ છે સ્થળની તપાસ કરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ને કામે લગાડતા ઉપરોક્ત જે 4 વ્યક્તિઓ છે તેઓએ આ બાળકીનું અપહરણ કરી અને કાશીગુડા લાલગંજ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓ બેસી ગયેલા હતા અને વધુ તપાસ દરમિયાન આ જે આરોપીઓ છે આરોપીઓ જયપુર ખાતે હોવાની અમને પાકી વિગત મળતા તાત્કાલિક એલસીબી તથા સ્થાનિક ડી સ્ટાફની ટીમને જયપુર ખાતે રવાના કરેલ અને સદનસીબે ઉપરોક્ત જે બાળકી છે સહી સલામત હાલતમાં ઉપરોક્ત આરોપીઓ પાસેથી, જેમાં આરોપીઓના 4 છે એમાં રાહુલ માલી અને કવિતા માલી, જે રાહુલ માલીની પત્ની છે, તેની સાથે રૂબીના બાનુ પઠાણ તથા ચોથા જે પુરુષ આરોપી છે પૂનમ સોલંકી। આ ઉપરોક્ત 4 આરોપીઓ પાસેથી બાળકી મળી આવેલી હતી। પોલીસે અટકમાં લઈ અને બાળકી જે છે એને સહી સલામત હાલતમાં તેઓની માતા